प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर सा सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 17 આપણે આવ્યા છે। બાબ અસરાફીલ का बाब असराफील का। तो असराफीले आखिर कुरान को गाया, ऐसा बड़ा काम तो किया जो आखिर को आया। कि कुरान ની અંદર જે મોહમ્મદ સાહેબે કહ્યું હતું અથવા જે લખ્યું હતું કે લખાયું હતું કે આખિરના વખત આ બધું થવાનું છે અને એ કુરાનના અનુસાર અથવા મોહમ્મદ સાહેબે કહ્યા પ્રમાણે એ અસરાફીલ ફરિશ્તો છે। એ અસરાફીલ ફરિશ્તો लेके थे तो असराफीले आखिर कुरान को गया। तो क्यों आगर? तो स्वामी प्राणनाथ जी मीन्स महराज ठाकुर નું જે તન છે આની અંદર બેસીને કુરાનના બધા જ રહસ્ય ખોલી દીધા। પાંચમા દિવસની લીલા કુરાનના બધા જ રહસ્ય लेकिन तो असराफीले आखिर कुरान को गाया, ऐसा बड़ा काम तो किया, ऐसा बड़ा काम तो किया। હવે કયું કામ કર્યું? ऐसा बड़ा काम तो किया, तो કયું કામ કર્યું? તો તારતમ વાણીનું અવતરણ। સ્વયંસમ ગ્રંથ જે કહે છે સ્વસમ ગ્રંથ, જે ભેગું કરે તો સ્વસમ ગ્રંથ કહે છે અથવા સ્વયંસમ રાજ્ય મહારાજ ખુદ પોતે જ આનું અવતરણ કરે। ऐसा बड़ा काम तो किया जो आखिर को आया। અને અસરાફીલ ફરિશ્તાનું મહત્વ કેમ વધારે છે? અસરાફીલ ફરિશ્તાનું મહત્વ કેમ વધારે છે સમજાવો। અને એ જ કામ છઠ્ઠા દિવસની લીલાની અંદર અસરાફીલ ફરિશ્તો મોમિનોના તનની અંદર બેસી અને ગઈ રહ્યો છે। અસરાફીલ ફરિશ્તો મોટામાં મોટો ગવાહ છે। ગવાહી જો હોય તો મોટામાં મોટી ગવાહી અસરાફીલ ફરિશ્તાની છે। तो रसूल ने अव्वल ऐसा फरमाया, सो अपनी शर्त पर फरिश्ता आखरी आया। तो रसूल ने अव्वल એ રસૂલ સાહેબે પહેલેથી જ આ કહ્યું હતું, પહેલેથી જ બતાવ્યું હતું એમ કે ऐसा फरमाया શું ફરમાયું કે આખિરના વખત આવીને અસરાફીલ ફરિશ્તો આ બધું કરશે, કુરાનને ગાશે। तो अपनी शरत पर रसूल साहेबे જે વાયદો કર્યો હતો એ વાયદા પ્રમાણે, એ શરત પ્રમાણે અસરાફીલ ફરિશ્તો આવ્યો અને એ આખરી ફરિશ્તો આવ્યો અને આ જે કુરાન જે છે એ કુરાન ગયું તારતમ વાળી લઈને આવ્યું। બહુ મોટું કામ કર્યું છે તારતમ વાળી। અને આનો ઉલ્લેખ કુરાનની અંદર છે। રસૂલ સાહેબે કહ્યું છે, लिख्या फलाने सीपरे, लख्या फलाने सीपरे, ऐसी खुश न कबू आवाज, ए फरिश्ता कबू न आविया, ए जो आया आज।
लिख्या फलाने सिपरे कुरान ની અંદર तीसरा सिपराની અંદર આનો ઉલ્લેખ છે એમ કે કુરાનની અંદર तीसरा सिपराની અંદર આનો ઉલ્લેખ છે કે જે અસરાફીલ ફરિશ્તો છે એ કોઈ દિવસ આવ્યો નથી, પહેલી જ વાર આવેલો છે, પહેલી જ વાર આવેલો છે. लेकिन लिखा फलाने सिपरे ऐसी खुशन कबू आवाज, ऐसी खुशन कबू आवाज. હવે ખુશના કબુ આવાજ મીન્સ કે આજે ગયું એણે અસરાફીલ ફરિશ્તે જે ગયું એ વાણી એટલી સુંદર છે એમ કે છે, મીન્સ તારતમ વાણી એટલી સુંદર છે કે જેનાથી એની રોશની છે આખા બ્રહ્માંડની અંદર પસરશે. ऐसी खुश न कबू आवाज કે આવી આવાજ કે એની જે ખુશ્બુ છે એ ખુશ્બુ આખા બ્રહ્માંડની અંદર એ ફરિશ્તા કબુ ના આવ્યા, એ ફરિશ્તા કબુ ના આવ્યા. તો આના પહેલા કયો ફરિશ્તો આવતો હતો? અસરાફીલ ફરિશ્તો આખીરની અંદર આવ્યો, તો આના પહેલા કયો ફરિશ્તો આવતો? તો આના પહેલા જે ધર્મશાસ્ત્રોની અંદર જે બધી ચિઠ્ઠીઓ લખેલી છે, જે બધી ચિઠ્ઠીઓ લખેલી છે એ જબ્રાહીલ ફરિશ્તા દ્વારા મોહમ્મદ સાહેબ આવ્યા પહેલા જે કંઈક નીંદ આવેલી છે એ બધી જ નીંદ જબ્રાહીલ ફરિશ્તા દ્વારા આવેલી છે, બધી જ નીંદ જબ્રાહીલ ફરિશ્તા દ્વારા આવેલી છે. અને એટલા માટે કહી રહ્યા છે સુખદેવજી, એટલા માટે કહી રહ્યા છે મેં યોગી તું રાજા ભયો કહેને વાલો ઉઠ કે ચલે ગયો. જો ચાલો ગયો શું કરે? એ જબ્રાઈલ ફરિશ્તો છે. પણ આખીરના વખતે જે અસરાફીલ ફરિશ્તો આવ્યો તો એમણે જે તારતમ વાણી લઈને આવ્યા, અસરાફીલ ફરિશ્તો, આખા સંસારની અંદર આની રોશની થઈ. મીન્સ રોશની થઈ મીન્સ આખા સંસારને સમજ પડી ગઈ કે પારબ્રહ્મ પરમાત્મા છે, સબકા માલિક એક બધા કહે છે ખરા, પણ એ છે કોણ એની પહેચાન થઈ. जो कौल फुरमाया अव्वल सो सब आए के किया सुर बजाए दिल साफ से सुकन सिर लिया. जो कौल फुरमाया अव्वल, રાજી મહારાજે પરમધામની અંદર બધું જ રસૂલ મોહમ્મદને કહ્યું હતું કે આખીરના વખત હું આવીશ, 30,000 ગુપ્ત રાખજે અને હું આવીશ તારે જાહેર કરીશ. આજે ધનીએ જે બધા કોલ કર્યા હતા એ બધા જ કોલ સો સબ આયકે કિયા કે આખીરના સમયે આવી અને જે વાયદા રાજ્ય મહારાજે કર્યા હતા એ બધા જ પૂરા કર્યા. હવે આજે વાત થઈ રહી છે એ વાત કોની સાથે થઈ રહી છે? રાજ્ય મહારાજ અને અક્ષર બ્રહ્મ છે, આમાં રૂહો નથી. એટલે રાજ્ય મહારાજે જે કોલ કર્યા હતા અક્ષર બ્રહ્મને એ બધા જ કોલ પૂર્ણ કરી રહ્યા છે. અને રાજ્ય મહારાજે જે કોલ રૂહોને કર્યા હતા એ બધા જ કોલ પણ ધની પૂર્ણ કરી રહ્યા છે. અવ્વલની અંદર પરમધામની અંદર જે કઈ કોલ કર્યા હતા, અક્ષર બ્રહ્મને કર્યા હોય કે રૂહોને કર્યા હોય, એ બધા જ કોલ ધનીએ સમયસર પૂરા કર્યા છે. અને એની સાથે સાથે આપણે જે કઈ કોલ કર્યા હતા એ બધા જ કોલ આપણે પૂરા કરતા. આશિક કોણ છે વિચારો? હવે કોલ કોણ પૂરા કરે? આશિક હોય એ જ કોલ પૂરા કરે. સુર બજાએ દિલ સાફ સે
સુર બજાએ દિલ સાફ સે. હવે જે અસરાફીલ જે ફરિશ્તો છે કે જે સુર બજાયા, તો કયો સુર બજાયો? અને દિલ સાફ સે. બહુ મહત્વ, બહુ 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 સરસ કહી દીધું છે એને. સુર બજાએ દિલ સાફ સે. એટલે અસરાફીલ ફરિશ્તે જે સુર બજાયો, એ કયો સુર બજાયો? કે ધનીના દિલની અંદર જે બધું હતું એ બધું જ બતાવી દીધું. ધનીના દિલની અંદર જે કંઈક હતું, દિલ સાફ, આ બધું જ મીન્સ તારતમ વાણી આપણને આપી દીધી, નિજગુદ આપણને આપી દીધી, મારફતનું જ્ઞાન આપણને આપી દીધું. મારફતનું જ્ઞાન ક્યાંથી હોય? દિલમાંથી હોય. એટલે સુર બજાએ દિલ સાફ સે. હવે દિલ સાફ થી એમણે સુર બજાવ્યો, ખરા દિલથી સુર બજાવ્યો. પણ ક્યોનો? કોનો? કે જે રાજી મહારાજે જે વાયદો કર્યો હતો, અને એ વાયદા અનુસાર ધની આવ્યા, અને ધની આવ્યા અને એમના દિલની અંદર જે કંઈક બધી વાત હતી એ બધી જ વાત બતાવી દીધી. સુકન સિર લિયા, સુકન સિર લિયા. હવે આજે સુર બજાયો, એ સુરની અંદર શું બન્યું, શું થયું? તો આ સુરની અંદર બધાના સંશયો મિટી ગયા. બધાના સંશયો મટી ગયા. જે બધા સંશય હતા એ બધા સંશયો દૂર થઈ ગયા. કયા સંશય? આમ ખલક માટે કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, ક્યાં રહે છે, સબકા માલિક એક કોણ છે, આમની પહેચાન થઈ. બધા સંશયો દૂર થઈ ગયા. અને જે બધા નારી ફિરકા હતા એ નારી ફિરકા બંધ થઈ નાજી ફિરકા એક નિજાનંદ સંપ્રદાય દિને ઇસ્લામની અંદર આવી ગયા. અસરાફીલ ફરિશ્તે જે સુર ફૂંકાયો એના પરિણામ સ્વરૂપે શું થયું? એનો પરિણામ સ્વરૂપે આ વસ્તુ બની. દિલની આવાજ હોય ને એ બધા સાંભળે. અંતસ્કરણની આવાજ કદાચ કોઈ ના સાંભળે, પણ દિલની આવાજ હોય ને તો એ આપણા દિલને સ્પર્શી જાય કે ભાઈ ખરા દિલથી કે છે, સ્વીકાર કરી લો. અંતસ્કરણથી વિચારે તો નહીં સમજાય. અને એ જે વાણી આપી, સત્યની જે વાણી આપી, ધામ અને ધનીની પહેચાન કરાવી, તો બધાના સંશય મીટી દીધા. અને આ રીતે બધાના સંશય મિટાવી દીધા. આ રીતે અસરાફીલ ફરિશ્તે આખીરના વખતે જે વાયદો કર્યો હતો એ વાયદો પૂરો કર્યો. કોણે? અસરાફીલ ફરિશ્તે પૂરો કર્યો. હવે એ વાયદો પૂરો કર્યો મીન્સ ધનીએ જે હુકમ અસરાફીલને આપ્યો હતો એ હુકમ એને પાડ્યો. ધનીએ જે હુકમ કર્યો હતો કે આખીના વખતની અંદર અસરાફીલ તારે આ કરવાનું છે. અને આની સુધ જે છે એ જબ્રાહીલ ફરિશ્તાને પણ ન હતી. જબ્રાહીલ ફરિશ્તાને પણ ન. 30,000 હરફ જે ગૂંજ રાખ્યાના કહ્યા હતા, એ 30,000 હરફ જે ગૂંજ હતા, આની સુધ જબ્રાહીલ ફરિશ્તાને નથી પડવા દીધી. જ્યારે ધની આ આપી રહ્યા હતા, ત્યારે અસરાફીલ ફરિશ્તો ત્યાં હતો ને હતો. રંગમહોલની અંદર 90,000 હરફ આપ્યા ત્યારે અસરાફીલ ફરિશ્તો એને બધું જ સાંભળ્યું છે. એને લીધું છે બધું. પણ અસરાફીલ ફરિશ્તો જે છે, અસરાફીલ ફરિશ્તો જ્યાં સુધી ધનીનો હુકમ ન હતો ત્યાં સુધી એક શબ્દ પણ નથી બોલ્યો. આખીના વખત એ જા ધનીનો હુકમ એમણે પાડ્યો. એ તો જે કંઈક કરી રહ્યો છે જબ્રાહીલ ફરિશ્તો કરી રહ્યો છે. જોશની શક્તિથી બધું જ કર્યું.
પણ 5મા દિવસની લીલાની અંદર અસરાફીલ ફરિશ્તો જે ગાયો અને આપણને આપણા બધા સંશયો દૂર કરી અને આપણું આત્મબળ જાગૃત કર્યું, એટલે આવેશ આપ્યો. मगज जो मुसाफ का जाहिर किया छिपाया, गाया खुश आवाज सो कौल सिर चढ़ाया. કુરાનની અંદર જે બધા छिपा રહસ્યો હતા, કુરાનની અંદર જે બધા छिपा રહસ્યો હતા બધા જ જાહેર કરી દીધા અસરાફીલ ફરિશ્તા. અને એ બધા રહસ્યો અત્યારે પણ મોમિનોના દિલની અંદર બેસીને પણ જાહેર કરી રહ્યા છે. એ જ બધા રહસ્યો સાંભળજો સુંદર સાહેબ, એ બધા રહસ્યો મોમિનાના દિલની અંદર રહીને ગઈ રહ્યો છે. આ બધી જ વાતો અસરાફીલ ફરિશ્તો, આ બધી જ વાતો અસરાફીલ ફરિશ્તો મોમિનોને ગવાહી આપી રહ્યો છે. મોમિનોને ગવાહી આપી રહ્યો છે. કહેવાનો મતલબ કે મોમિનોના સંશયો બધા દૂર કરી રહ્યો છે અસરાફીલ ફરિશ્તો. મોટામાં મોટો ગવાહ અસરાફીલ ફરિશ્તો છે. અને એ બધા રહસ્યો છે, બધા રહસ્યો જાહેર કરી રહ્યો છે અસરાફીલ ફરિશ્તો. કારણ શું કે અસરાફીલ ફરિશ્તો છે, એ અસરાફીલ ફરિશ્તો રાજ્ય મહારાજનો પણ છે, અક્ષર બ્રહ્મનો પણ છે. અસરાફીલ ફરિશ્તો પણ ધનીનો જ્યાં સુધી હુકમ ન થાય, ધનીનો જ્યાં સુધી આદેશ ના આવે ત્યાં સુધી કશું બતાવે નહીં. અને એ આવ્યું નહીં તો અસરાફીલ ફરિશ્તો તો આપણી નિગબાની માટે અસરાફીલને જબરાઈલ બંનેને મોકલ્યા હતા. કેમ અસરાફીલે કશું ન કર્યું? હા, જોશ આવતો હતો, આપણને જોશ આવતો હતો, પણ ઠંડો પડી જતો હતો. જે આત્મબળ, જે આવેશ આવવો જોઈએ, એ આવેશ અસરાફીલ ફરિશ્તા દ્વારા આવ્યો, જેણે તારતમ વાણી ગાઈ છે સુંદર અવાજથી. એમ હવે અહીંયા આગળ જે સુંદર અવાજ જે કે છે કહી રહ્યા છે એ કઈ સચ્ચાઈની અવાજ, એટલે કે જે ગાયા ખુશ આવાજ તો કુલજમ સ્વરૂપની વાણી જે કઈ બતાવી છે એમને, તો જે નિજબુદ્ધ જે છે, કઈ નિજબુદ્ધ જે મારફતનું જે જ્ઞાન છે, મારફત સાગર, એ જે ગયું છે. અને એના કારણે કોલ સિર ચડાયા, કોલ એના કારણે બધાને એની શુદ્ધ પડી, બધાને મીન્સ આખા બ્રહ્માંડને, બ્રહ્મ સૃષ્ટિને, નિસ્બતને કારણે હક્કે દિલ કી બારીકિયાની સૂઝ પડી. અને આમ ખલકને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની સમજ પડી. लिखा चारों पैगंबर सूरत अपनी आए, तीनों भी सिर हुक्म लाया है बजाए. लिख्या चारों पैगंबरो, तो चार पैगंबरो कया કે જે ચાર પેગંબરો કયા કે જે નાજી ફિરકો જે બતાવ્યો છે, ઈસા, મૂસા, દાઉદ, ઈસા, મૂસા, દાઉદ અને મોહમ્મદ, આ ચાર પેગંબરો. અને એમણે પોતપોતાના ફિરકા બતાવ્યા છે. કોઈ 71 ફિરકા બતાવ્યા, કોઈ 72 બતાવ્યા, કોઈ 73 બતાવ્યા. આની વાત છે કે જે આ ચાર પેગંબર, પણ એમાં શું કોમન શું હતું? તો એની અંદર કોમન એક નાજી ફિરકો, એક નાજી ફિરકો. એટલે કે જે લીખ્યા ચારો પેગંબરો શરત અપની આए, જે શરત કરી હતી એ શરત પર આવ્યા એ ચારો પેગંબરો. તીનો ભી સિર હુકમ, તીનો ભી સિર હુકમ. હવે આની અંદર
तीनों भी स्थिर हुकम કે જે જેટલું આપ્યું તો એટલું, પણ જે છેલ્લા મોહમ્મદ જે છે સ્વામી પ્રાણનાથજી લાए हैं बजाए, અને तीनों भी स्थिर हुकम is હવે શું કે એ જે 3 પેગંબરો હતા એ ક્યાં આવી ગયા? સ્વામી પ્રાણનાથજીના તનની અંદર. સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આવી ગયા. અને એ આવીને શું કર્યું કે જે ખુદાનો હુકમ હતો, રાજ્ય મહારાજનો હુકમ હતો, એ પૂર્ણ કર્યું. તો 3 આવ્યું કોણ? સ્વામી પ્રાણનાથજીના તનની અંદર, શ્રી સ્વામીજીના તનની અંદર, મહારાજ ઠાકોરના તનની અંદર આ 3 આવ્યું કોણ? તો ઈસા, મૂસા અને મોહમ્મદ. તો શું થયું અહીંયા આગળ? સામાજીની આત્મ આવી, અક્ષરની આત્મ આવી, હુકમનું સ્વરૂપ, રાજ્ય મહારાજ હુકમનું સ્વરૂપ. હુકમના સ્વરૂપ વગર આ બંને આત્મ ભેગી ન થઈ શકે. હુકમના સ્વરૂપ વગર. આ બહુ બારીક વાત છે. અને આને કારણે શામાજી જે છે એ સામાજી જાગણી ન કરી શક્યા. મેઇન વસ્તુ આ છે, હુકમનું સ્વરૂપ. શામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ. જબરાઈલ અને અસરાફીલ છે ને છે. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત પૂર્ણ સ્વરૂપ થઈ અને ધનીનો હુકમ પછી બજાવી રહ્યા છે. એ ધનીનો હુકમ બજાવી રહ્યા છે. એટલે तीनों भी स्थिर हुक्म लाए हैं बजाए. જે લાવ્યા હતા ધનીના હુકમ છે એ બધું જાહેર કરી રહ્યા છે, બજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે. શામાજીની આતમ, ધની દેવચંદ્રજીના તનની અંદર શું હતું? તો સામાજીની આતમ હતી ઈસા રૂહલ્લાહ અને જબ્રાહીલ અને અસરાફીલ. હવે ત્યાં આગળ ઈસા રૂહલ્લાહ હતા. અહીંયા આગળ તો આવ્યા તો શું આવી ગયા? હુકમનું સ્વરૂપ બની ગયા. એ સુંદર સાહેબ, આ જે નાની નાની જે બારીક વાતો છે ને સમજો. જ્યારે સામાજીના તનની અંદર હતા, ધની દેવચંદ્રજીને કહ્યું હતું, ધની દેવચંદ્રજીએ કહ્યું હતું કે મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે. તો સામાજીના તનની અંદર હતા જ્યાં સુધી કહ્યું હતું ઈસા રૂહલ્લાહનું સ્વરૂપ હતું, આનંદ સ્વરૂપ હતું. પણ એ તનમાંથી જ્યારે આ તનની અંદર આવ્યા ત્યારે કયું સ્વરૂપ થયું? હુકમનું સ્વરૂપ બની ગયું. હુકમનું સ્વરૂપ બન્યું કેમ? હુકમનું સ્વરૂપ બન્યું કેમ? શું એવું થયું તો હુકમનું સ્વરૂપ બની ગયું એ ધનીનું? તો શામાજીની આતમ અને અક્ષરની આતમ. એટલે ઈશ્ક જોઈતો હોય તો ઈશ્ક આપે, પૂર્ણ સ્વરૂપ બની ગયું. ઈશ્ક જોઈતો હોય તો ઈશ્ક આપે, ઇલમ જોઈતો હોય તો ઇલમ આપે. અને કોને આપે? મોમિનોને આપે. અને આ જે ક્રિયા છે એ ધની શામાજીના તનની અંદર બેસીને ન કરી શકે. એટલા માટે એમનાથી જાગણી ન થઈ. જાગણી ન થઈ એની પાછળનું કારણ શું? પહેલેથી લખ્યું હતું કે દો જામામાં થશે, પણ દો જામામાં થશે એની પાછળનું કારણ શું છે? તો મેઇન કારણ આ છે કે શામાજીની આતમની અંદર અક્ષરની આતમ કદાપી ના આવી શકે. એક સાથે બે લીલા ન થઈ શકે. હસવું ને લોટ પાકો એક સાથે ન થઈ શકે. હસો
અથવા લોટ ફાકો, બંને એક ક્રિયા ન થઈ શકે એક સાથે. મીન્સ આનંદની લીલાની અંદર સાહેબની લીલા ન થઈ શકે. એટલે હુકમનું સ્વરૂપ કયું? કઈ લીલાની અંદર જવું છે આપણે? ઈશ્વરની લીલાની અંદર જવું છે, સાહેબીમાં જવું છે? તો આપણા હુકમનું સ્વરૂપ આપણા દિલની ઈચ્છા પ્રમાણે એ આપણને આપી રહ્યા છે. અને હુકમનું સ્વરૂપ છે તો જ આ બંને ભેગા થઈ શકે, અધવા ન થઈ શકે. એટલે હુકમનું સ્વરૂપ છે શું? કે શામાજીની લીલા પ્રચલિત હોય તો અક્ષરની લીલા ગૌણ થઈ જાય, અને અક્ષરની લીલા પ્રચલિત હોય તો શામાજીની લીલા ગૌણ થઈ જાય. આ હુકમનું સ્વરૂપ છે. पढ़े किताबे अपनी पैगंबर तीना, सो आए बीच आखिर ए जो हकीकी दीन. पढ़े किताबे अपने. સાંભળજો હવે, એ ત્રણ પેગંબર શું છે, શું કરી રહ્યા છે? ઈસા, મૂસા અને દાઉદ શું કરી રહ્યા છે? કે એ પોતાની કિતાબો પઢી રહ્યા છે. એ પોતાની કિતાબો પઢી, એટલે પઢે કિતાબો अपनी. એક સાહેબી બતાવી રહ્યું છે, એ ઈસા આપી રહ્યું છે. અને અસરાફીલ ફરિશ્તો છે, આની ગવાહી આપી રહ્યો છે. અને ગઈ કોણ રહ્યું છે? અસરાફીલ ફરિશ્તો ગઈ રહ્યો છે, અને એ ગવાહી આપી રહ્યો છે. હવે તમે સમજો, પઢે કિતાબે अपनी કોણ પઢી રહ્યું છે? તો ઈસા, મૂસા અને દાઉદ. પણ એ અસરાફીલ દ્વારા, અને એ ગવાહી પણ અસરાફીલ આપી રહ્યો છે. આની ગવાહી કોણ આપી રહ્યું છે? તો અસરાફીલ ફરિશ્તો આપી રહ્યો છે. એટલે પઢે કિતાબે अपनी पैगंबर तीना, सो आए बीच आखिर. क्यों આવ્યા? તો મોહમ્મદના તનની અંદર, સ્વામી પ્રાણનાથજીની અંદર. અવ્વલ બીચ આખિર, સો આए बीच आखिर ए जो हकीकी दिन. એ જો હકીકી દિન, પૂર્ણ સ્વરૂપ થઈ ગયું. પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, બસરી, મલકી ને હકી, ત્રણ સુરત. ત્રણ સુરત, બસરી, મલકી ને હકી. સત, ચિદ અને આનંદ. સત, ચિદ અને આનંદ, અને જબરાઈલ, અસરાફીલ. શું રહ્યું બાકી? એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અક્ષર બ્રહ્મ, અક્ષરની આત્મા રાજ્ય મહારાજનો જોશ. અક્ષર બ્રહ્મ છે કોણ? રાજ્ય મહારાજનું સત સ્વરૂપ. સત. ઈસા શામાજી છે કોણ? તો રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ. એટલે સત સ્વરૂપ, આનંદ સ્વરૂપ. ચિદગન સ્વરૂપ કોણ છે? તો એ હુકમનું સ્વરૂપ. એ હુકમનું સ્વરૂપ છે. એ સત્તામાં પણ જઈ શકે અને આનંદમાં પણ જઈ શકે. એ ચિદગન સ્વરૂપ છે. એટલે સચ્ચિદાનંદ પૂર્ણ સ્વરૂપ થયું, અને જબરાઈલ અને અસરાફીલ એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. ધનીએ પોતાનું નામ પણ આપી દીધું, પ્રાણનાથ. એટલા માટે એટલે કે જે પઢે કિતાબે अपनी पैगंबर तीन, सो आए बीच आखिर. सो आए बीच आखिर, જે વાયદો કર્યો તો એ સમય આવી ગયા. એ જો હકીકી દિન. હવે એ જો હકીકી દિન એટલે શું? હકીકી દિન છે શું? કે પરમાત્માની પૂર્ણ પહેચાન જ્યારે થાય, પૂર્ણ પહેચાન, સંપૂર્ણ પહેચાન, ત્યારે હકીકી દિન સમજી લે. નિજાનંદ સંપ્રદાયની અંદર બધા જ આવી જશે આ સમયે. મીન્સ નિજાનંદ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી. આમ ખલકને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દીધી, અને રૂહોને નિસ્બતને કારણે પોતાના પ્રીતમની પહેચાન કરાવી. આ હકીકી દિન છે.
અને એની અંદર બધાના સંશયો મિટાવ્યા. आया असराफिल आखिर मोहम्मद मेहदी साथ मुसाफ असराफिल को दिया अपने हाथ. આખીના સમતે અસરાફિલ ફરિશ્તો આયા અસરાફિલ આખિર, અસરાફિલ ફરિશ્તો આખિરમાં આવ્યો. ક્યાં આવ્યો? સ્વામી પ્રાણનાથજીના તનની અંદર આવ્યો. હવે એ અસરાફિલ ફરિશ્તો આપણી સાથે પણ છે. સાંભળજો સુંદર સાથ, અસરાફિલ ફરિશ્તાને સમજવું હોય તો એ અસરાફિલ ફરિશ્તો આપણી સાથે પણ છે, પણ ધણીનો હુકમ બજાવી રહ્યો છે. બહુ મહત્વની વાત છે. ધણીનો હુકમ બજાવી રહ્યો છે અસરાફિલ ફરિશ્તો. તો આ કેવી રીતે? હવે પહેલા સ્વામીજીની વાત કરી લઈએ, પછી આપણી મોમિનોની વાત કરીએ. તો કે અસરાફિલ આયા, અસરાફિલ આખિર મોહમ્મદ મેહદી સાથ, મોહમ્મદ મેહદી સાથ ત્યાં ઘર આવ્યો. અને શું કે છે? મુસાફ અસરાફિલ કો દિયા अपने हाथ, કે કુરાનના બધા રહસ્ય ખોલી દીધા. જે કહ્યું ને આખિરના વખત આવી અને હું જે છે મારી જાતે હું આ બધું જ બતાવી દઈશ, ત્રીસ દ્વારા હું આવીને જાહેર કરીશ, એ બધા જ આપી દીધા. એ બધા જાહેર કરી. એટલે અસરાફિલ ફરિશ્તો જે છે એ અસરાફિલ ફરિશ્તો ધણીનો હુકમ બજાવી રહ્યો છે અને ધણીના હુકમનું એ પાલન કરી રહ્યો છે. અસરાફિલ ફરિશ્તો આ જોયું. હવે મોમિનો માટે અસરાફિલ ફરિશ્તો શું કરી રહ્યો છે? 5મા દિવસની લીલાની અંદર આ હુકમનું પાલન કર્યું. 6ઠા દિવસની લીલાની અંદર પણ એ જ અસરાફિલ ફરિશ્તો ધણીના હુકમનું પાલન કરી રહ્યો છે. 6ઠા દિવસની અંદર પણ રાજી મહારાજના હુકમનું પાલન કરી રહ્યો છે અસરાફિલ ફરિશ્તો. 6ઠા દિવસની લીલાની અંદર રાજી મહારાજનો હુકમ શું છે? તો રૂહના દિલની ઈચ્છા એ ધણીનો હુકમ છે. આપણે જેમ જેમ અંદર ડૂબીશું, અંદર આપણી ઈચ્છા પ્રમાણે આપણા દિલની ઈચ્છા થઈ જેમ જેમ અંદર ડૂબીશું એમ અસરાફિલ ફરિશ્તો ગવાહી પણ આપશે અને બધું બતાવશે પણ ખરું. આ ગાશે, અંદર ડૂબાડશે આપણને અસરાફિલ ફરિશ્તો. એ ધણીનો હુકમ બજાવી રહ્યો છે અસરાફિલ. કહેવાનો મતલબ, આની અંદર કહેવાનો મતલબ શું છે? કે જ્યાં સુધી આપણે અંદર ડૂબીશું નહીં ત્યાં સુધી આ સમજાશે નહીં. ત્યાં સુધી હક્કે દિલ કી બારીકિયા આપણને સમજાશે નહીં. પણ જ્યારે આપણા દિલની અંદર ઈચ્છા થઈ, અંદર મંથન કર્યું, આપણે ડૂબવા પ્રયત્ન કર્યો, તો આપણા દિલની ઈચ્છાથી આપણે ડૂબવા પ્રયત્ન કર્યો, એ આપણા દિલની ઈચ્છા એ ધણીનો હુકમ છે અને એ હુકમ અસરાફિલ બજાવી રહ્યો છે અને બધું બતાવી રહ્યો છે. આ અસરાફિલ ફરિશ્તાનું કાર્ય છે. વિચાર કરો તમે સુંદર. રાજી મહારાજે કેવી રીતે આ બધું કર્યું? એમને સીધું નથી બતાવી દેતા ધણી. ધણી આપણને સીધું નથી બતાવી દીધા. મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન લિયા, એ આ બતાવી રહ્યા છે. ધણી કે છે મેં તો બધું જ આપી દીધું. અસરાફિલ ફરિશ્તાને પણ આપી દીધો મેં. આખું કુરાન આપી દીધું, તારા દિલની અંદર બિરાજમાન થયો, પણ તું ન લો ત્યાં સુધી હું શું કરું? એ જ્યાં સુધી આપણા દિલની ઈચ્છા ન થાય, જ્યાં સુધી આપણે વાણી મંથન કરવા ન કરીએ ત્યાં સુધી આપણને આ સમજાય નહીં. ભલે આપણા દિલમાં બેઠેલો અસરાફિલ ફરિશ્તો, ભલે ધણી આપણા દિલમાં બેઠા, પણ જ્યાં સુધી આપણી દિલની ઈચ્છા થી આનું મંથન ન કરીએ, અંદર ડૂબીએ નહીં, ત્યાં સુધી અસરાફિલ ફરિશ્તો આપણને કશું બતાવે નહીં. એ ધણીનો હુકમ બજાવી રહ્યો છે. ધણીનો હુકમ આ છે. અને બીજી રીતે જોઈએ
તો ભલે આપણે 100 વાર પારાયણ પૂર્યો કર્યા, 108 વાર પારાયણ કર્યા, તો એ પારાયણ કરવાથી હક્કે દિલ કી બારીકિયા નહીં સમજાય. એટલો સમય ધણીના સાનિધ્યની અંદર બેઠા, વંદન છે, પણ હક્કે દિલ કી બારીકિયા નહીં સમજાય. પણ આપણા દિલની ઈચ્છા થશે કે ભાઈ આ ચોપાઈ છે, ધણી મને શું કહેવા માંગે છે, ધણીનો ઈશારો શું છે, અને આની અંદર આપણે જ્યારે ડૂબીશું, આપણી ઈચ્છાથી ડૂબીશું, અને આપણી ઈચ્છા એ ધણીનો હુકમ છે, અને એ ધણીનો હુકમ અસરાફીલ બજાવી રહ્યો છે, એ બતાવી રહ્યો છે. ફરી એકવાર અને સમજવા પ્રયત્ન કરો કે અસરાફીલ ફરિશ્તો ધણીનો હુકમ કેવી રીતે બજાવી રહ્યો છે. આપણી દિલની ઈચ્છા પ્રમાણે અસરાફીલ ફરિશ્તો ચાલી રહ્યો છે. હવે દિલથી વિચારો, આને દિલથી વિચારો તો સમજાશે. અસરાફીલ ફરિશ્તો આપણી ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે. હવે ફરિશ્તો ધણીનો છે કે આપણો છે? વિચારો સુંદર સાહેબ. અસરાફીલ ફરિશ્તો આપણો છે કે ધણીનો છે? તો કે ધણીનો છે અસરાફીલ ફરિશ્તો. પણ એ હવે કોની મુજબ ચાલી રહ્યો છે? આપણી ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે. આપણા દિલની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે. કારણ કે ધણીએ આપણને સોંપી દીધો છે અસરાફીલ ફરિશ્તો. એટલે ધણી શું કહે છે? મેં તો મેરા દે ચૂકી, મેં બધું જ આપી દીધું, મારી પાસે જે હતું બધું જ આપી દીધું. હવે તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? हुआ सोई शरत पर, हुआ सोई शरत पर, पैगंबरों मिलाप, सो पढ़े किताबे फुरमान से अपनी ले आप. અને એ જે બધું કહ્યું હતું એ પોતપોતાની શરત પર, જે ધણીએ બતાવ્યું હતું એ શરત પર થયું. અને મિલે પેગંબરો મિલાપ, પેગંબરનો મિલાપ જ્યાં થવાનો તો ત્યાં થયું. શરત પર, ધણીની શરત પર. તો અહીંયા એક પ્રશ્ન થાય. અહીંયા જે બતાવ્યું ને, હુઆ સોહી શરત પર, હુઆ સોહી શરત પર, ઈસા મૂસા અને દાઉદ, આ જે ત્રણ જે પેગંબરો બતાવ્યા છે, એક જગ્યાએ મળ્યા શરત પર, જે રીતે શરત કરી તે પ્રમાણે મળ્યા. હવે શરત તો હવે સાંભળજો સુંદર સાહેબ, કે મોમિનોની ઈચ્છા એ ધણીનો હુકમ છે. સાંભળજો, બહુ મહત્વનો પોઈન્ટ છે. મોમિનોની ઈચ્છા એ ધણીનો હુકમ છે. તો સામાજીના દિલની ઈચ્છા એ ધણીનો હુકમ થયો કે ન થયો? તો સામાજીના દિલની ઈચ્છા ધણીએ પૂર્ણ કેમ ન કરી? આ પ્રશ્ન છે. સામાજીના દિલની ઈચ્છા ધણીએ પૂર્ણ કેમ ન કરી? આ બધું જ સમજાઈ જશે, આ બધું ખુલી જશે જો આને અંદરથી વિચારવા પ્રયત્ન કરશો. એક એંગલ નહીં, અનેક એંગલથી વિચારવા પ્રયત્ન કરો. એક એંગલથી નહીં, અનેક એંગલથી આની પર વિચારવા પ્રયત્ન કરો તો બધું જ ખુલી જશે. આ જે ભેદ છે, રહસ્ય છે, એ બધું જ ખુલી જશે. રાજી મહારાજે શામાજીના દિલની ઈચ્છા પૂર્ણ ન કરી, અને એ જ ધણી મોમિનોના દિલની ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે. જુદી જુદી રીતે વિચારો તો સમજાશે. અને એ આ પ્રશ્નનો જવાબ છે. જે પ્રશ્ન પૂછ્યો તો એનો જવાબ આની અંદર છે. જુદી જુદી રીતે વિચારશો કે એવી તો કઈ નિયામત છે જે મોમિનો પાસે છે પણ સામાજી પાસે નથી. આ જે નિયામત છે એને કારણે ધણી આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરી રહ્યા છે, અને સામાજીના દિલની ઈચ્છા પૂર્ણ થતી નથી. જુદા જુદા એંગલે વિચારો સુંદર.
हुआ सोही शरत पर पैगंबरों मिलाप, सो पढ़े किताबे फुरमान से अपनी ले आप। હવે જે પढ़े सो पढ़े किताबे फुरमान से, એટલે જે પેલી 4 કિતાબો જે હતી એ રદ કરી દીધી અને નવી કિતાબો રાસ પ્રકાશ સનંદ અને કલશ, રાસ પ્રકાશ કલશ અને સનંદ, આ 4 કિતાબો જૂની જે હતી એને રદ કરી નાખી. કઈ રદ કરી? અંજીર, જંબૂર, તોરત અને કુરાન, આ જે 4 કિતાબો છે એ રદ કરી અને નવી કિતાબો રાસ પ્રકાશ કલશ અને સનંદ નવી કિતાબો. એટલે શું કહે છે? સો પढ़े किताबे फुरमान से, सो पढ़े किताबे फुरमान से अपनी ले आप, अपनी ले आप. પહેલા જે હતી એ જ લાવ્યા હતા અને એની એ જ કિતાબો अपनी ले आप, એ જ કિતાબો આ તારતમ વાણીથી એને રદ કરી અને નવી કિતાબો ઉતારી દીધી. અને એ જ કિતાબો જાહેર કરી રહ્યા છે. અને આને શું કહેવાય? આને શું કહેવાય? આને સમજવા માટે કે આજે કોઈ કંપની છે, સાંભળજો સુંદર સાહેબ, આજે કોઈ કંપની છે, એ કોઈ કંપનીએ સાધન બનાવી રહ્યો કે ભાઈ સાધન બનાવ્યું, 2 સ્કૂટર બનાવ્યું, ચલો કોઈ કંપનીએ સ્કૂટર બનાવ્યું કે ભાઈ મુસાફરી માટે આ સ્કૂટર બનાવ્યું, કે ભાઈ આવવા જવા માટે આ સ્કૂટર બનાવ્યું. એની એ જ કંપનીએ 15 કે 20 વર્ષ કે 25 વર્ષ પછી જ્યારે ગાડીનો આવિષ્કાર થયો તો ગાડી બનાવી દીધી. એટલે મુસાફરી માટે શું કહ્યું હવે કે પેલાની અંદર તો સ્કૂટર બનાવ્યું હતું તો ધીરે ધીરે જવાતું હતું, સમયસર પહોંચાતું ન હતું. ગાડી બનાવી તો સ્પીડમાં જવાય છે, સમયસર પહોંચાય છે અને સેફ છે. એટલે પેલું રદ કર્યું અને પેલું એની એ જ કંપની. હા, એટલે કહેવાનો મતલબ એની એ જ વસ્તુઓ. એટલે કે છે अपनी ले आप, अपनी ले आप, પોતાની જ કિતાબો ગઈ રહ્યા છે. रास प्रकाश कलश અને सनद. ए तोरत और अंजीर तीसरी जो जंबूरा, सो ए दिया सब जाहेरा छिपा था जो नूर. કે અંજીર, જંબૂર, તોરત ની અંદર જે छिपा રહસ્યો હતા એ छिपा રહસ્યો પણ જાહેર કરી દીધા. એ તોરત और अंजीर तीसरी जो जंबूर, सो ए किया सब जाहिर, सो ए किया सब जाहिर छिपा था जो नूर. એની અંદર જે નૂર હતું એ નૂર छिपेલું હતું એ બધું જ જાહેર કરી દીધું. કોણે? તો અસરાફીલ ફરિશ્તા. ધણીના હુકમથી આખિરના વખત. તો પ્રશ્ન એ અહીંયા થાય અંજીર, જંબૂર, તોરત અને કુરાન જે આજે છે આને રદ કોણે કરી? હવે જે ઉપલા મહિનાને જે ઉપલા જવાબ છે ને એ ઉપલા જવાબ નથી. હવે આપણે અંદર ડીપની અંદર જવાનું છે. કોઈ કહેશે રાજી મહારાજે રદ કરી, નો ડાઉટ સાચો જવાબ છે. પણ અંદર કઈ શક્તિએ રદ કરી અને કેવી રીતે, આ બહુ મહત્વની વસ્તુ છે. અને એ આપણે સમજવાનું છે અને એ લેવાનું છે.
તો હક્કે દિલ કી બારીક્યા શું છે એ આપણને સમજાય કે કયો એવો એલિમેન્ટ છે એ કામ કરી રહ્યો છે આની અંદર. તો ધનીના હુકમથી અસરાફીલ જે ગઈ રહ્યો છે અને એ રદ કરી રહ્યો છે. અસરાફીલ ફરિશ્તો. एक तोरत और अंजीर, तीसरी जो जम्बूर, सोए किया सब जाहिर, छिपा था जो नूर. એ કિયા જાહેર કે એની અંદર જે ગૂંજ વાતો હતી એ બધી જ વાતો જાહેર કરી દીધી. જે રહસ્યમય હતું એ બધું જ રહસ્ય જાહેર કરી. એક મૂસા और रूह अल्लाह, तीसरा जो दाऊद, ये तीनों पैगंबर आए बीचा जहूद. ईसा, मूसा અને દાઉદ આ ત્રણ પેગંબરો છે કે છે એ યહૂદની અંદર આવેલા હતા એમ કે છે. ईसा, मूसा અને દાઉદ એ तीनों પેગંબર આએ બીચ જહૂદ કે તેઓ યહૂદની અંદર આવેલા હતા. એની પાછળનું કારણ શું હતું એમ કે છે. યહૂદની અંદર આવે તેની પાછળનું કારણ કે તે સમયે તે મુસલમાન ધર્મ ન હતો. એ કિતાબે જો આખરી રસૂલ લાએ, સો મગજ મુસાફ જાહેર કર અસરાફીલે ગાય. એ કિતાબે જો આખરી, હવે આમ જોઈએ, સાંભળજો. રસૂલ સાહેબ લઈને આવ્યા. રસૂલ સાહેબ શું કહ્યું કે ભાઈ હું તો મેસેન્જર છું, ખુદાનો સંદેશો લઈને આવ્યો છું. એટલે અમને રસૂલ સાહેબ કહેવામાં છે. રસૂલ એટલે ટપાલીનું કામ કરે. કોણ? રાજી મહારાજ પોતે જ આવેલા છે. કારણ કે જોશની શક્તિ કામ કરી રહી છે. જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. હવે આજે બધા પ્રશ્નો ઘણી બધી વાર ચર્ચાઈ ગયેલા છે. ફરી એકવાર પણ નવા સુંદર સાથ માટે અથવા રિપીટેશન માટે. એક બાજુ જબરાઈલ ફરિશ્તો બતાવી રહ્યો છે, એક બાજુ બતાવી રહ્યો છે કે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર ચડી રહ્યા છે, મારી પાંખો ચડી રહી છે. અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. અને બીજી બાજુ એ જ જબરાઈલ ફરિશ્તો કહી રહ્યો છે કે જબરાઈલ જોશ ધની કા લે આયા ફુરમાન. આ લઈને આવે છે. અને એની અંદર જે ગુજ રહસ્ય હતા એ બધા જ રહસ્ય આખીના વખત અસરાફીલ ફરિશ્તો બતાવી રહ્યો છે કે જેની સુદ જે છે, જેની ગંધ છે, જેની ગંધ જબરાઈલ ફરિશ્તાને પણ નથી પહોંચી. અને એ અસરાફીલ ફરિશ્તો કહી રહ્યો છે ધનીના હુકમથી. એટલે કુરાનની અંદર જે छिपा રહસ્ય હતા એ छिपा રહસ્ય અસરાફીલ ફરિશ્તો રાજી મહારાજના હુકમથી ક્યાં આગળ બેસીને? સ્વામીજીના તનની અંદર બેસીને જાહેર કરી રહ્યો છે, બતાવી રહ્યો છે. મગજ મુસાફ જાહેર કર અસરાફીલે ગાયા. અસરાફીલે સાયદી સિપરે 24માં સિપરાને આની અંદર લખેલું છે, પુરાવો છે. કોઈને શક હોય તો ત્યાં જઈને જોઈ લે. सायदी सिपरे 24 में लिखा ठोर ठोर, हक हादी मोमिन बिना जाने कौन और.
24માં સિપરાની અંદર આનો ઉલ્લેખ છે કે હાદી, રાજી, શામાજી અને રૂહો સિવાય આને બીજું કોણ સમજે, કોણ જાણે? કેમ? આપણા ઘરની જ વાતો છે અને આપણા ઘરની જ વાતો એ અસરાફીલ ફરિશ્તો કહી રહ્યો છે, તો આપણા ઘરની વાતો આપણને જ શુદ્ધ પડે, બીજું કોઈ ન સમજી શકે. આપણા સિવાય બીજું કોણ સમજી શકે આપણા ઘરની વાતો? મહેરાજ કિન પર ના હુઆ, બધા પ્રશ્નો છે સુંદર સાથ, અને આ જે બધા પ્રશ્નો છે જાતે અંદર વિચારો. કેમ જાતે વિચારવાના? એની પાછળનું કારણ શું? આ પ્રશ્નો અંદર કેમ જાતે વિચારવાના? છઠ્ઠા દિવસની અંદર આ જે કંઈક બતાવી રહ્યા છે એ આપણે જાતે કેમ વિચારવાનું? આની પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ ફક્ત એક જ છે કે અસરાફીલ ફરિશ્તો છે, એ અસરાફીલ ફરિશ્તો ધણીનો હુકમ બજાવી રહ્યો છે. ધણીનો હુકમ બજાવી રહ્યો છે. એ ગાશે, અસરાફીલ ફરિશ્તો અવશ્ય ગાશે, આમાં કોઈ સંશય નથી, પણ ધણીના હુકમથી ગાશે, આપણા તનની અંદર બેસીને. પણ એ હુકમ ક્યારે થાય? એ હુકમ ક્યારે થાય? આપણા દિલની ઈચ્છા થાય ત્યારે. આપણા દિલની ઈચ્છા છે એ ધણીનો હુકમ છે, અને એ આપણા દિલની ઈચ્છા થઈ તો અસરાફીલ ફરિશ્તો અવશ્ય બતાવશે, ગવાહી આપશે. તમે થોડો વિચાર કરો કે અસરાફીલ ફરિશ્તો છે, ફરી એકવાર આવ્યું, પહેલા આવી ગયો બીજી વાર, કે અસરાફીલ ફરિશ્તો છે. એ અસરાફીલ ફરિશ્તો ધણીનો હોવા છતાં એ આપણા દિલની ઈચ્છા પ્રમાણે ચાલી રહ્યો છે. ક્યારે? દિલની વાતો છે આ, છે ને, આ દિલની વાતો છે. સમજો, આની અંદર ઉતરશો તો સમજાશે, નહીતર ઉપલા માયના લેશો તો આને કહેશે આવું તો હોતું છે. નહીં સ્વીકારો, સંશય થશે, પણ દિલથી લેશો તો સમજાશે. મીન્સ કહેવાનો મતલબ કે જ્યારે આપણે આની અંદર ડૂબીશું કે શું કહેવા, ધણીનો ઈશારો શું છે, ધણી શું કહેવા માંગે છે, અને એ દિલની ઈચ્છાની અંદર આપણે ડૂબીશું તો આજે ને કાલે એ અસરાફીલ ફરિશ્તો આપણને બતાવશે, બતાવશે ને બતાવશે. આપણી લગન કેટલી છે આની પર, આની અંદર આપણી લગન કેટલી છે એ પ્રમાણે અસરાફીલ ફરિશ્તો બતાવશે, અને એ મોટામાં મોટો ગવાહ છે. महराज किन पर ना हुआ, पैगंबर आखिरी पीना, और पैगंबर कई हुए, कई कहावे रोशन. महराज किन पर हुआ, किन पर न हुआ, કહેવાનો મતલબ કે આ બધા જે પેગંબરો થઈ ગયા, 1,20,000 પેગંબરો, 1,24,000 પેગંબરો, એક જગ્યાએ કોઈ કહે છે 21, કોઈ 24, આની પર છોડો. આ જે પેગંબરો થઈ ગયા એ બધા પેગંબરો પર મહેરાજ ન થયા, અને જે આખરી જે રસૂલ છે, આખરી રસૂલ રસૂલ મોહમ્મદ, એમની પર તો શું કે છે, એમને રબરબનો તખ્તરવો પણ મોકલ્યો, અંદર પરમધામની અંદર બોલાવ્યા, દીદાર પણ કર્યા, 90,000 હરફ પણ લઈને આવ્યા. लेकिन જે મહેરાજ કિન પર ના હુઆ, પેગંબર આખરી બિન, પેગંબર આખરી બિન, આખરી પેગંબર કોણ હતું? રસૂલ મોહમ્મદ, જે પેગામ લઈને આવ્યા હતા, રસૂલ મોહમ્મદ આખરી પેગંબર. ત્યાર પછી કોઈ પેગામ નથી આવ્યો, એટલે આખરી પેગંબર કહેવામાં આવે છે. હવે આખરી પેગંબર, હવે સ્વામી પ્રાણનાથજીને ના કહો, કારણ કે ખુદ આવેલા છે, લીલા કરી રહ્યા છે, પણ જે મેસેજ જે આવ્યો એ મેસેજ ત્યાં આવ્યો, અને લીલાની અંદર આ બધું બતાવી રહ્યા છે. और पैगंबर कई घणे पैगंबरो થઈ ગયા, 1,20,000 થઈ ગયા, પણ આખરી પેગંબર જે રસૂલ મોહમ્મદ છે એની પર મહેર થઈ. કઈ કહાવે રોશન, આમાં કઈ કઈ પેગંબરો તો બતાવી રહ્યા હતા, જો
એક એક પેગંબરો તો બતાવી રહ્યા હતા. રોશન મીન્સ પરમધામનું જ્ઞાન બતાવી રહ્યા હતા, પણ છતાં પણ એમની પર મહેર નથી. पर ए जो अर्श अजीम, पर ए जो अर्श अजीम रहे हमेशा मोमिन, ए रूहो नजदीकी हक के इनो अर्श बिचातन. હવે આ જે પેગંબર છે સાંભળજો, ઓર પેગંબર કહ્યું હોય કઈ કહાવે રોશન, કઈ કહાવે રોશન. જે આજે પેગંબરી છે, આજે પેગંબરી, કઈ પેગંબરી? આ બધી જ વાતોની. એ પેગંબરી કોને મળી પછી છેલ્લે આખિરમાં? તો આખિરની અંદર મોમિનોને મળી. આખિરની અંદર અત્યારે જાહેર કોણ કરી રહ્યું છે? મોમિનો જાહેર કરી રહ્યા છે. એટલે કે છે આ પેગંબરી છે એ કોને મળી? તો કે મોમિનોને મળી. અને એ મોમિનો કોણ? કે જે પરમધામની અંદર રહે છે અને એમના જે અસલ તન છે એ ધણીના ચરણોની અંદર છે. એટલે કે છે પણ એ જો અર્શ અજીમ, એ જો અર્શ અજીમ સોની વાત છે? પરમધામની જે વાત છે. રહે હંમેશા મોમિન, એ મોમિનો ત્યાં હંમેશા રહી રહ્યા છે. અને એ રૂહો નજદીકી હક કે ઈનો અર્શ બિચાતન, અને એમના જે તન છે જેને પર આત્મ કે છે ધણીના ચરણોની અંદર છે. એમને આ બધી નિયામત મળી. એમને આ બધી નિયામત મળી. આખરી પેગંબરી એમને મળી. આખરી પેગંબર અને આખરી પેગંબરી બંનેની અંદર તફાવત છે. બંનેની અંદર તફાવત છે. આખરી પેગંબર કોણ? તો રસૂલ મુહમ્મદ. આખરી પેગંબરી કોને મળી? તો મોમિનોને મળી. છઠ્ઠા દિવસની લીલાની અંદર કોણ બતાવી રહ્યું છે? છઠ્ઠા દિવસની લીલાની અંદર કોણ બતાવી રહ્યું છે? તો મોમિનો જાહેર કરી રહ્યા છે. કોના દ્વારા? હવે આવો ધીરે ધીરે અંદર જાઓ. બધું મોમિનો જાહેર બતાવી રહ્યા છે ખરા, પણ કોના દ્વારા? ધની મોમિનો બતાવી રહ્યા છે, ધનીના હુકમથી બતાવી રહ્યા છે. કોણ બતાવી રહ્યું છે? અસરાફીલ ફરિશ્તો બતાવી રહ્યો છે. હવે વિચારો, આ બધું બધા જ માયના ખુલી જશે, કોઈ સંશય નહીં રહે. કારણ કે જેમ જેમ આપણે અંદર ડૂબીશું એમ એમ અસરાફીલ ફરિશ્તો અંદર આપણને ડૂબાડતો જશે અને આપણા બધા સંશયો દૂર કરતો જશે. આપણા બધા જ સંશયો દૂર કરતો જશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. પણ એ જો અર્શ અજીમ રહે હંમેશા મોમિના, એ રૂહે નજદીકી હક કે ઇનો અર્શ બિચાતન, ઇનો અર્શ બિચાતન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સા. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન પર દંડવત પ્રણામજી.